સપ્તમ દિને તમારો અને મારો આનંદ ભગવાન કૃષ્ણના ચરણમાં અર્પણ કરવાનો છે. અને આપણે પહેલા દિવસે વાત કરી કે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, તો કે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. તમે અહીંયા બેહો કથામાં ત્યારે તમારે બધાએ ભગવાન કૃષ્ણની સામે બેસી અને હંમેશા આનંદમાં રહેવાનું છે. અને કૃષ્ણએ બધાને આનંદ અર્પણ કર્યો છે. અને કાલની પૂર્વ કથા જોઈએ આપણે તો ભલે માં રુક્ષ્મણીજીએ પત્ર લખ્યો છે, પણ એ પત્રની અંદર કોઈ પણ જગ્યાએ રુક્ષ્મણીજીનો સ્વાર્થ નથી. જ્યાં સ્વાર્થથી ભગવાનને ભજે છે ત્યાં ભગવાન કાંઈક ને કંઈક તમને ઓછું પ્રદાન કરે છે. અને કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહની અંદર એક મોટું એવું સંમેલન એ છે કે બંનેની પ્રત્યે ભાવુકતા છે. બંનેની પ્રત્યે કાંઈ સ્વાર્થ નથી. અને સ્વાર્થ વગરનો પ્રેમ આજે માં ભગવતી રુક્ષ્મણીને કૃષ્ણે કર્યો છે. અને કૃષ્ણએ જ્યારે રુક્ષ્મણી મૈયાને લેવા માટે ગયા એ પહેલા કૃષ્ણએ રુક્ષ્મણીજીનો પત્ર વાંચ્યો છે, પત્ર લખ્યો છે. અત્યારે તો ફોન છે, સિસ્ટમ, ત્યારે ફોન હતા નહીં. સત્યનારાયણ ભગવાનની કથા યાદ આવે ને, કલાવતી અને લીલાવતી. પોતાના બંને પતિદેવ વ્યાપાર કરવા માટે ગયા, પણ વ્યાપાર કરવા તો ગયા પણ બન્યું એવું કે અપરાધ થયો હતો વણિકથી. ભગવાનને થયું કે લાવો જરાક આને ચમત્કાર દેખાડવું. અને આપણે કહીએ છીએ કે ચમત્કાર વગર નમસ્કાર છે નહીં. અને એવો મોડ આપણા જીવનમાં કાંઈક આવી જાય કે ભગવાન ચમત્કાર કરે તો આપણે પણ નમસ્કાર કરવા પડે. આ કોરોનામાં ઓલા ઉકાળા જોયા નહોતા હો આપણે બધા, એકવાળા પીવા. શાસ્ત્રમાં તો પહેલા લખી નાખ્યું હતું એવું કે ઘરની બહાર તમે જાઓ અને ઘરની બહારથી તમે ઘરે આવો પાછા તો હાથ પગ મોઢું આ બધું જ ધોઈને ઘરમાં પ્રવેશ કરવો. અને કોરોનામાં તો લોકો આખા નાહી લેતા હતા. બીક લાગી ગઈ ને. અને ભગવાને તમને મને ચમત્કાર દેખાડ્યો અને આપણે નમસ્કાર કરતા થયા. બાકી તમે પૂજામાં બેસો, સવારે પૂજા થતી હોય એ પૂજાની અંદર 365 વખત હાથ ધોવાના આવે. હસ્તમ પ્રક્ષાલ્ય, જેવા હાથ પકડે એટલે તરત હાથ ધોઈ નાખવાના આવે છે. એનો મતલબ એમ નથી કે આપણે અપવિત્ર છીએ, પણ ભગવાન પ્રત્યે જવું હોય, ભગવાનની માટે જવું હોય, ભગવાનના દરબારમાં જવું હોય તો અંતઃકરણની શુદ્ધિ એ પ્રથમ આવશ્યક